રાજ્યના પોલીસ વડાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી। સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા આજ રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। ભરૂચ જિલ્લામાં માનનીય ડીજીપી સાહેબની સૂચનાથી સરકારી કર્મચારીઓમાં જે લોકો હેલ્મેટ નથી પહેરતા એ લોકોને દંડ ફટકારવાની આજે એક આયોજન કરેલું છે। તેમાં મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવેલા છે। ભરૂચ જિલ્લાની તમામ કચેરી જે સરકારી કચેરીઓ છે ત્યાં પોલીસ તૈનાત થયેલી છે અને જે લોકો હેલ્મેટ વગર આવે છે ટુ વ્હીલર ડ્રાઈવ કરીને એ લોકોને દંડ કરેલ છે અને જેણે હેલ્મેટ પહેરી છે એ લોકોનું સન્માન પણ અમે કર્યું છે। ઘણા બધા લોકો એવા છે જે હેલ્મેટ પહેરીને પણ આવ્યા છે। આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા। હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કચેરી, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે। એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।